નવા જિલ્લામાં આઈજીપીનો એક્શન પ્લાન. મનોજ નીનામાએ થરાદમાં અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળ્યા. વાવ થરાદને નવા જિલ્લાનો દરજ્જો મળ્યા બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવા આઈજીપી મનોજ નીનામા આજે થરાદ ખાતે પહોંચ્યા હતા. થરાદ જિલ્લા પોલીસ વડા ચિંતન તેરૈયા અને પોલીસ સ્ટાફ દ્વારા તેમનું પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ મુલાકાતની સૌથી ખાસ વાત એ રહી કે આઈજીપીએ રૂબરૂમાં અરજદારોને સાંભળ્યા. પીએમઓ, મુખ્યમંત્રી અને આઈજીપી કચેરી સુધી જેની અરજીઓ પહોંચી હતી તેવા 12 જેટલા અરજદારો સાથે મનોજ નીનામાએ સીધો સંવાદ સાધ્યો અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે સ્થળ પર જ સૂચનાઓ આપી. આઈજીપીએ પોલીસ સ્ટાફ સાથે મહત્વની બેઠક યોજી માર્ગદર્શન આપતા જણાવ્યું કે જનતા સાથે સંવેદનશીલ અને વર્તન અને ઝડપી ન્યાય એ પોલીસ તંત્રની પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ. નવા જિલ્લાની રચના બાદ કામગીરીમાં વધુ પારદર્શિતા લાવવા પર તેમણે ભાર મૂક્યો હતો. સરહદી પંથકમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત અને સામાન્ય માણસને પોલીસ સ્ટેશનના ધક્કા ન ખાવા પડે એવા મક્કમ નિર્ધાર સાથે આઈજીપીની આ મુલાકાત સંપન્ન થઈ હતી.